તો ઓલા જેસલના ભજનમાં કીધું છે પાપ તારું પોકારી નાખ, હળવો થઈ જાય તો તારી બેરડી નહીં બુડે. દોષ પોતાના પ્રગટ આયથે કહી દેવાય. ભૂલ થઈ ગઈ હોય ને પછી ભાઈ હોય તો ભલે, હગા હોય તો ભલે, નાયતો હોય તો ભલે હાથ જોડી દેવાય, ભાઈ સાહેબ મારી ભૂલ થઈ ગઈ છે. પણ એવું અત્યારે ઓછું થાય છે. દોષ પોતાના એ ભાઈ પોતે કરે કરે હાથો લીધો એ બગોને પ્રપંચ એ દિલમાં ન રાખે ભલે ગુના હોય લાખો ને કરો. ધર્મની માટે એ ધર્મ હોય માથું કઈ આવે દોડા દો. આવાજોને ધર્મની માટે એ ધર્મ હોય માથું ત્યારે આવે દોડા દો. આવા હરિજન સાહેબ કાંડુ નવસો ભેડી સમાધિ અને ભજન મારું ભેડી સમાધિ અને ભજન મારું કીર્તન આવા હા
બંધન થી એ છોડા ગુરુજી એવી ત્રિગુણ કાપીને દો પણ જેના એને ચાલે માં બોલું ના મુખ ઉઘડે બાપ બોલું ના થઈ જાય બહુ ના થઈ જાય બહુ માં બોલું ત્યાં મુખ ઉઘડે બાપ બોલું ત્યાં થઈ જાય માં સે તુમ મનો માં બોલું ત્યાં મુખ ઉઘડે બાપ બોલું ત્યાં થઈ જાય બંધ બાપ સૂરજ બપોરનો માસે પૂનમનો ચાંદ માના શબ્દમાં કરુણતા હોય એમ હુआ અને બાપ હોય ને થોડો કઠોર હોય એ ફોહલાવે નહીં આમ હા ખોટી આટી પણ એના રુદિયાની માલિબા રોષ ન હોય અને એક વાત હાવ સાચી છે બાપ નામનો જઈએ સૂરજ આથમી જાય ને અહીંયા જગતમાં અંધારું લાગે ઘણી વખત કહું છું 60 વર્ષનો હોય 80 વર્ષનો હોય કે 100 વર્ષનો હોય પણ જ્યાં લગી બેઠો હોય ને ત્યાં લગી એના પહોળાવડે એમ હોય કે આપણા માથે આપણો બાપ બેઠો છે હિંમત હોય આપણો કવિ લખે છે એવો ઘેરો વડલો ને ઘેરી એવો ઘેરો વડલો ને ઘેરી એવા ઘેરા કુટુંબમાં મારો એ બાપ મીઠો સાઈનો છે મારા
બાપનો સાયો માથેથી વિયો ગયો છે અને ઈ ખોટ જગતમાં કોઈથી પૂરી ન થાય. અમારે રાજભા કવિની એક રચના મને બહુ ગમે છે, ખાલી 2 લીટી લઈ લઉં પછી